હાલ વિરાટ કોહલીને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ક્રિકેટ વિરાટ કોહલીની અને કંગારુ ઓપનર સેમ કોન્સ્ટાસ વચ્ચે અથડામણ ચર્ચાસ્પદ બની હતી અને બંને ખેલાડીઓ વચ્ચે વિવાદ વધતા ઓસ્ટ્રેલિયાના બેટર ઉસ્માન ખ્વાજા અને એમ્પાયર માઇકલ ગફેએ દખલગીરી કરી બંનેને શાંત પાડ્યા હતા। જો કે વિડીયો વાયરલ થતા કોમેન્ટ્સની ભરમાર જોવા મળી રહી છે અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પૂર્વ કેપ્ટન અને હાલ ઓસ્ટ્રેલિયન ટીમના કોચ રિકી પોન્ટિંગ પણ આ ઘટના અંગે નિવેદન આપી કોહલીને દોષિત ઠેરવ્યો છે। પોન્ટિંગે કહ્યું છે કે વિરાટે આ વિવાદને જન્મ આપ્યો છે। એ વિડીયો જોતા તેમે શંકાને કોઈ સ્થાન જ નથી। રિકી પોન્ટિંગના આ નિવેદનથી સોશિયલ મીડિયા પર યુઝર ભારતની તરફેણમાં કમેન્ટ્સ કરી રહ્યા છે। એક યુઝર્સે લખ્યું હતું કે પોન્ટિંગ આજે તે નૈતિક મૂલ્યોના આશરે કોહલીને દોષિત ઠેરવી રહ્યા છે। તેણે 2008માં કરેલી ભૂલને પણ ધ્યાનમાં લેવી જોઈએ। 2008માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની જે એક મેચમાં સાયમન્ડસે ભજ્જીને મંકી કહ્યો હતો। બાદમાં હરભજન પર પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો હતો અને જો કે ભારતીય ટીમ દ્વારા વિરોધ કરાતા તેમજ મેચ ટૂરને અધવચ્ચે જ છોડીને જવાની ધમકી આપતા ભજ્જી પર લગાવેલા આરોપો દૂર કરાયા હતા અને આ સમયે આ જ સિરીઝમાં પોન્ટિંગે ફિલ્ડ એમ્પાયર પર પોતાના નિર્ણય થોપવાનું દબાણ કર્યું હતું। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।